તો જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? અને તમારું સ્વાગત છે આપણા એક અવનવા બ્લોગમાં. અને અમે નીકળી ગયા પાણીપતથી દિલ્હીના સફરમાં. અમે જોયો પહેલાં જ દિલ્હીમાં એન્ટર થતા કચરાનો ઢગલો કે જે આપણા અમદાવાદના કચરા કરતાં વધુ કચરો હતો. આખા દિલ્હીનો કચરો અહીંયા ભેગો થતો હતો. એ બહુ વાઇસ મારતી રીતે એનાથી આગળ નીકળી ગયા. અને એનાથી આગળ નીકળીને અમે જોયો એક ટાવર કે જેની કંઈ ખબર નથી કે કયો ટાવર હતો ને કયો નહીં, પણ જોઈ લીધો અમે ગમીને. દિલ્હીની નવું દેખાણું તો વ્લોગમાં લઈ લીધું. અને આ જોતાં અમે પહોંચી ગયા હતા દિલ્હીને. દિલ્હી ઉતરીને પહેલાં જ મારા સબસ્ક્રાઈબરોને મેં બતાવ્યું દિલ્હી. તો જોઈ લે મિત્રો, આ છે આપણું દિલ્હી. અને દિલ્હી જોતાં અમે ઉપર પુલ ઉપર ચડી ગયા. પુલ ઉપરથી તમને નજારો બતાવી દઉં. અને આ જોઈ લો ઉપરનો નજારો. ને એના આગળ હતી ઘણી બધી વસ્તુ, તો એ તમને બતાવી દઉં. જોઈ લો, આ પુલ હતો એકદમ જોરદાર કાચવાળો. અને અહીંથી હું નિખિલ ભાઈ હાલતા પહોંચી ગયા બસ સ્ટેન્ડ. અને આ તમને લાગતું હોય છે કે ક્યાંક મોલમાં પહોંચી ગયા, પણ ના ભાઈ ના, આ છે દિલ્હીનું બસ સ્ટેન્ડ. કેવું જોરદાર છે એ તો જો. હું નિખિલ ભાઈ પાણીપતથી 80 કિલોમીટરનો સફર કરીને આવ્યા હતા. તો અમે શાંતિથી બસ સ્ટેન્ડના ઘણા એવા નજારા નિહાળતા જતા હતા. અને એમાં નિખિલને લેવી હતી ટોપીન પટ્ટો, તો અમે નીકળી ગયા બહાર ને ટોપીન પટ્ટો લેવા અમે પહોંચી ગયા. અને નિખિલે છોકરીઓની જેમ ટોપીન પટ્ટો લેવામાં અડધો કલાક કરી. અને હું ન્યા ઊભો કંટાળી ગયો. ગમે એમ કરીને ટોપીન પટ્ટો ગમાડી લીધો. તો એ લઈને અમે નીકળી ગયા ડાયરેક્ટ મેટ્રો સ્ટેશને. મેટ્રો સ્ટેશને જોઈ લ્યો, આ અમે મેપ જોઈ છે. તમને લાગતું હોય છે કે આને બેને બહુ જોરદાર આમ પડતું હોય છે, પણ કાંઈ અમને ટપ્પો પડતો નથી આમાં, બરાબર. તોય નિખિલને ટિકિટ લેવા મોકલી દીધો. નિખિલ ટિકિટ લેવા વહી ગયો. પછી અમે લિફ્ટ દ્વારા પહોંચી ગયા ડાયરેક્ટ એ પ્લેટફોર્મ નંબર ઉપર. જે પ્લેટફોર્મ નંબર ટિકિટ ઉપર આપ્યો હતો. ને અમે ટ્રેન જોઈ ત્યાં તો ખચોખચ ટ્રેન ભરેલી હતી. અમે કીધું રહેવા દો, આ ટ્રેનમાં ભરવા દો, આમાં નથી જવું. અને બીજી ટ્રેનમાં જોયું તો ભીડ એટલી ને એટલી હતી. તોય હું નિખિલ બે ચડી ગયા, કારણ કે ટાઈમનો અભાવ હતો અમારી જોડે. અને આ બધા વાતો કરતા હતા. હું નિખિલ બે શાંતિથી મલકાતા હતા, કારણ કે અમે મેટ્રોમાં બેઠા હતા પહેલી વાર. અને આ જો અમારે 2-3 વાર ટ્રેન ચેન્જ કરવાની હતી, એટલે બીજું પ્લેટફોર્મ હોતા હતા. અને ત્યાં જઈને અમે ટ્રેનમાં બેઠા, તો ત્યાં એટલી બધી જ ભીડ. અને હું નિખિલ બે જો આટલી ભીડમાં ઊભા જઈને. અને અમે શાંતિથી ટ્રેનમાંથી નીકળી ગયા. અને બહાર જઈને ખાઈ લીધા મોમોજ. નિખિલને તો ભાવતા નથી, એટલે મેં ટેસ્ટ મારી લીધો. અને અમે પાછા આવી ગયા ત્રીજી ટ્રેન ચેન્જ કરવા. હજી તો ટ્રેનો ઘણી ચેન્જ કરવાની હતી, 3 જ હતી ખાસ કરીને. એટલે જોઈ લો, આ ભાઈ પાછો નિખિલને કંઈક પૂછે છે, એટલે નિખિલને કાંઈ ખબર નથી પડતી. એ ભાઈ એને નિખિલને પૂછે. અને પાછા અમને મળી ગયા ટ્રેનમાં ભૂરિયાવ. તો ભૂરિયાવનો વિડીયો અમે ઉતારી લીધો, કારણ કે બ્લોગમાં કાંઈક તો નવું બતાવું ને. અમને જોઈને તો તમે થાક્યા. ટ્રેનમાંથી ઉતરીને ડાયરેક્ટ પહોંચી ગયા જ્યાં નિખિલના ભાઈબંધે એને લોકેશન આપ્યું હતું નિખિલને, ત્યાં પહોંચી ગયા ડાયરેક્ટ. અને ઉતરીને હું નિખિલ બે શાંતિથી ચા પીતા હતા. ચા પીતા મેં તમને બતાવી દીધો ત્યાંનો નજારો. જોઈ લ્યો, આ દિલ્હી જ છે આખું બધું, જ્યાં જોવો ત્યાં દિલ્હી જ છે. અને આવી ગયો ત્યાં તો નિખિલનો ભાઈબંધ. અને એ બે વાતો કરતાં જતા હતા. અને હું શાંતિથી પાછળ આવેલો જતો હતો. અને ત્યાં અમે બાઇક ઉપર સવારી લીધી. અને સવારી લઈને અમે તેને નીકળી ગયા. અને આ ભાઈને ઘાટી નીંદર આવી ગઈ હતી, તો ગમે ત્યાં સૂઈ ગયો. અને ભાઈને સૂતો રહેવા દીધો ને એને હેરાન ન કર્યો. અને અમે ડાયરેક્ટ નીકળી ગયા આગળ. તો ઘણીવાર અમે બેઠા હતા નિખિલના ભાઈબંધ હારે, પણ ચાર્જિંગ નહોતું એટલે વ્લોગ ન ઉતાર્યો. અને ભાઈએ લઈ લીધી ટિકિટ પાછી મેટ્રોની ઘરે જવા. અને અમે શાંતિથી નીકળી ગયા ડાયરેક્ટ લિફ્ટમાં બેસીને હવે મેટ્રોના પ્લેટફોર્મ સાઈડ. તો હવે હું નિખિલ બે મેટ્રોમાં બેસી ગયા. અને મેટ્રોમાં બેસીને અમે જોયું કંટાળીને હવે ઘર બાજુ આવેલા. અને અમે પાછા પહોંચી ગયા દિલ્હીના બસ સ્ટેન્ડે. અને બસ સ્ટેન્ડે પહોંચીને અમે ડાયરેક્ટ ગોતી પાણીપતની બસ. તો અમે પાણીપતની બસ ગોતતા અમને મળી ગઈ. અને અમે ડાયરેક્ટ પાણીપતની બસમાં બેસીને નીકળી ગયા પાણીપત બાજુ. બધા ભાઈબંધો બધા દુઃખ ખાશે હતા. એક હતા આપણે ડાયરેક્ટ લખપતિ તો નહીં, પણ હજારપતિ બને દેવાના. ટ્રીપ શીખવાડી દેવાની, એટલે શીખવાડી કરી દે. એટલે હોપતિ બનવાની માગતા હું ખબર કેવું ભાઈ બધા ફરવા જઈએ. એના જાતે જ બધા કશું કરવાને માગતા ને લોકો. બાકી ભાઈબંધો જોડે છોકરા ભાઈબંધો જોડે ફરવાની જેટલી મજા આવે ને એટલી કોઈ જોડે ના. એક રાવલ વાહન પડી રહેશે, ક્ષેત્રોમાં પડી રહેશે, અને પેલા મજારો ઉપર પડી રહેશે. પણ કોઈ એમ નહીં કે બધા ફરવા જઈએ ભેગા થાય. ફરવા જવાની વાત આવે એટલે કે ભાઈ પૈસા નહીં. ઘરના ના પાડે છે વાત એમ છે કે પૈસા નહીં. સાદામાં સાદું બોનો એટલે ઘરના ના પાડે. એટલે ભાઈબંધ કે આ બધી વસ્તુ છોડો,
કાકા તારા કહું છું મેં એની ના માટે જ ચા મોટી નાખો. અને શાંતિથી પહોંચી ગયા અમે ઘરે ને આજનો વ્લોગ આપણો અહીં પૂરો થાય છે. મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા ને બાય.